હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વી કેમિસ્ટ્રી ચેનલ. આઈ એમ વિરલ મિસ્ત્રી. લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું રાસાયણિક પ્રક્રિયા કેવી રીતના લખવી, રાસાયણિક સમીકરણ કેવી રીતના લખવું, અને ત્યાર પછી આપણે એનો અભ્યાસ કર્યો હતો કે રાસાયણિક પ્રક્રિયા લખી હોય તો રાસાયણિક સમીકરણમાં રૂપાંતરણ કરો, ત્યારબાદ તેનો એ સંતુલિત છે કે નહીં તેના પરમાણુઓની ગણતરી કર્યા બાદ તે સંતુલિત છે કે નહીં અથવા નથી તો તે અસંતુલિત કહેવાય છે, એવો આપણે અભ્યાસ કરી ચૂક્યા છે. હવે આપણે એનો અભ્યાસ કરવાના છે કે જે એનું બેઝિક છે. પહેલા તો એનું હવે બેઝિક છે જે ધોરણ 9, 10, 11 અને 12 માં આવે જ છે, જેના પરથી તમારો અડધો કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. પરંતુ આ તો 10, 11, 12 માટે છે, ખાસ કરીને 11, 12 માટે છે. તેના પહેલાનો બેઝિક હું તમને જણાવી દઉં. પહેલા પણ મેં જણાવ્યો હતો જે IUPAC નામકરણ એટલે કે IUPAC નોમેનક્લેચર આપતી વખતે, પરંતુ આ વખતે હું ફરી એકવાર એ કરાવું છું કે જેમાં દરેકે દરેક વસ્તુ અલગ અલગ છે, સ્ટેપ બાય સ્ટેપ. ઓકે, ચલો તો સ્ટાર્ટ કરીએ. પહેલો તો આંકડાઓની સંખ્યા છે. એમાં ફર્સ્ટ આંકડાની સંખ્યા નો રાસાયણિક રીતે, અરે અહીં માં છે નહીં પણ મેં શોર્ટકટમાં લખું, નહીં શોર્ટકટમાં લખવા દો, આપણે શોર્ટકટમાં કઈ નથી જવું. રાસાયણિક નામ એટલે કે આપણે આંકડાઓને રાસાયણિક રીતે કઈ રીતના બોલીએ. આપણે જ્યારે રાસાયણિક સમીકરણ બોલતા હતા, કાર્બન CO2, કાર્બન ડાયોક્સાઇડ CO, કાર્બન મોનોક્સાઇડ, નાઇટ્રોજન ઓક્સાઇડ, હાઇડ્રોજન ઓક્સાઇડ એટલે પાણી, ડાયહાઇડ્રોજન ઓક્સાઇડ એટલે એક્ચ્યુઅલી થાય, પણ અહીં લખવામાં અને બોલવામાં ફેર પડી જાય. ઘણીવાર નોલેજેબલ વસ્તુ હોય, આપણને ખ્યાલ જ ના આવતો હોય, ધન આયન અને ઋણ આયન જ હોય પણ આપણને પારખતા આવડતું ન હોય, એવું પણ હોય. તો આપણે પહેલા જોઈએ આમાં ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ, 6, 7, 8, 9, 10. ખાસ કરીને અત્યારે 10 સુધીના જ નંબર યાદ રાખવા જરૂરી છે, જે ખૂબ જ અગત્યના છે. એક તો છે તેને કહેવાય મોનો, ડાય, ટ્રાય, ટેટ્રા, પેન્ટા, હેક્સા, હેપ્ટા, ઓક્ટા, નોના, ડેકા. યાદ રાખજો કે અહીં 9 એટલે નોનેન પણ થાય, પણ નોનેન એ આલ્કેન સંયોજનમાં આવે છે એટલા માટે નોના બી બોલાય છે, પણ આ એના શોર્ટકટ ફોર્મ છે. ત્યાર પછી ઘણીવાર આપણને ધન અને ઋણ આયનને સમજવામાં બી તકલીફ પડે, ધન આયન અને ઋણ આયનમાં પણ, અને ધન ધ્રુવ અને ઋણ ધ્રુવમાં પણ. તો એને આપણે કેવી રીતે સમજવું એ ડિટેલમાં જોઈએ. આ ખાસ યાદ રાખવા જેવી છે વસ્તુ કે જે તમને હંમેશા 9, 10 માં યાદ રાખવી જરૂરી છે, જે 9, 10 વાળાની ઇમ્પોર્ટન્ટ છે. ત્યાર પછી છે એક તો ધન આયન અને ઋણ આયનની વસ્તુ. તો પહેલા આપણે જોઈએ ધન આયન અને ઋણ આયન. જો આ વસ્તુ ખાસ કરીને ઘણાને યાદ ન રહે અને અમુકને યાદ રહી જાય તો રહી જાય. તો અહીં ધન આયનને આપણે શું કહીએ છીએ? ધન આયન એટલે એને આપણે ઇંગ્લિશમાં કહીએ કેટાયન. ઓકે, આયન છે એટલે કેટાયન. ખાસ કરીને ધ્યાન રાખવાનું કે આ વસ્તુ તમને 11, 12 માં આવશે. જરૂરી નથી કે આ વસ્તુ ઋણાયનમાં જ આવે, તમને 9, 10 માં જ આવે.
આ 11 12 માં પણ આવે જ છે. એટલે કે 11 12 માટે તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, પણ લખવામાં અને સમજવામાં બહુ મોટી ભૂલ કરે છે વિદ્યાર્થી. એટલા માટે કેટાયન તો આને એનઆયન. ઓકે, હવે આપણે એના બીજા લઈએ, ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ. ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ એટલે એનોડ અને કેથોડ, આ રીતના બોલાય છે. એમાં પણ આપણે ભૂલી જઈએ છે. આમાં હું આટલો ભાગ મેં કાઢી નાખું છું. ચાલો, અહીં કેટાયન એટલે પોઝિટિવ આયન, નેગેટિવ આયન. આ વસ્તુ સમજવામાં એટલા માટે મેં ઇંગ્લિશમાં થોડું ઘણું મૂકું છું, કારણ કે આ વસ્તુ અમુક ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ હોય 11 12 ના તેને પણ આવડે. આપણે દર શનિવારે અને દર મંગળવારે એટલે કે એવરી સેટરડે એન્ડ એવરી ટ્યુઝડે આપણે 11 12 ના વિડિયો મૂકીએ છીએ, એ તમે જાણો જ છો. ચાલો, હવે આપણે એમાં જોઈએ કે ધન ધ્રુવ. તો ધન ધ્રુવમાં શું આવે? તો ધ્રુવ છે, અહીં આ આયન હતો. ઓકે, આ હવે ધ્રુવ છે. ખાસ ધ્યાન રાખજો, આમાં ધન ધ્રુવ એટલે આમાં કેટાયન હતો, એટલે આમાં તમે તરત જ બોલે કેથોડ, ખોટું પડે. આ બને છે એનોડ. ઓકે, હવે આ બને છે કેથોડ. યાદ રાખજો, અહીં તમે ક્યાં ભૂલ કરો છો? પહેલું તો આ કેટાયન એટલે પોઝિટિવ આવ્યું એટલે અહીં પણ કેથોડ લખી આવે, અને એનાયન એટલે નેગેટિવ આયન આવ્યું તો અહીં એનોડ લખી આવે, એ ખોટું પડે. આ ઋણ આયન એટલે કેથોડ કહેવાય છે આમાં. હવે એના આપણે પોઈન્ટ ચાર્જીસ લખી દઈએ. તો એનોડ એટલે પોઝિટિવ અને નેગેટિવ, તો આને કહેવાય પોલર. આ પણ પોલર એટલે કે ધ્રુવ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે જોઈએ આમાં ખાસ કરીને આ જોયા આપણે, એક મિનિટ, આ ધન ને ઋણ આયનનું જોઈ લીધું ને. હવે ત્યાર પછી આપણે જોઈશું એના ધન ધ્રુવ ઋણ ધ્રુવ જોયા. હવે ખાસ કરીને આવીએ 11 12 ના ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ ઉપર. તો 11 12 ના ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ માં ખાસ કરીને આર્હેનિયસ, લોરી બ્રોન્સ્ટેડ અને લેવિસ એસિડ બેઝ પ્રિન્સિપલ એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. હવે આ વસ્તુમાં ખ્યાલ ન આવે એટલે આપણને એ વસ્તુમાં ખ્યાલ નથી આવતો કે જે ફિઝિકલ કેમિસ્ટ્રીમાં એમ કહે છે કે સંયુગ્મન એસિડ બેઝ કોને કહેવાય? સમયુગ્મ એસિડ બેઝ. એ વસ્તુ ખબર જ નહીં પડે. સમયુગ્મ એસિડ બેઝ લોરી બ્રોન્સ્ટેડમાં આવે એ મને ખબર છે, પણ બાકી કઈ વસ્તુ ખબર ન પડે. અમુક વાર એમ કે H+ નું શિફ્ટિંગ કરવાનું છે, H+ સ્થાનાંતર કરવાનો છે, તો H+ એટલે પ્રોટોન કહેવાય. ઘણાને ખબર ન મળે એમ કે ભાઈ H+ તો પહેલા ચેપ્ટરમાં મેં જણાવ્યું જ હતું 10th વાળામાં કે H+ આયન છે અને H- પણ આયન છે. એવી રીતના મેં આયનો લખાવેલા, ધન આયનો અને ઋણ આયનો. તો આયનમાં તો આવે જ, પણ H એટલે હાઇડ્રોજન થઈ જાય, પરમાણુ થઈ જાય, H2 એટલે આખો અણુ થઈ જાય, અને H+ એટલે પ્રોટોન થઈ જાય પોતે. આ વસ્તુ યાદ રાખજો ફ્રેન્ડ્સ કે આ વસ્તુ ખબર નથી પડતી. આ મેઈન કોન્સેપ્ટ છે કે H+ એટલે પોતે એક પ્રોટોન જ કહેવાય છે. તમારે જોવું હોય તો જોઈ શકો છો. ઓકે, હવે અહીં એસિડ એટલે H+ અથવા તો H3O+ પ્રોડ્યુસ થાય છે. ઓકે, અહીં OH- પ્રોડ્યુસ થાય છે. આ છે આર્હેનિયસ એસિડ બેઝ.
આર્હેનિયસ એસિડ બેઝ માં છે તે મોટે ભાગે pH ને ધ્યાનમાં લેવામાં આવે H+ અને OH-. હવે એમાં છે તે pH જોવામાં આવે છે અને એને આધારે pH અને pOH ને આધારે તમે જાણો છો એના પ્રોબ્લેમ્સ ન્યુમેરિકલ સોલ્વ કરો જ છો. 11 12 વાળાની ફક્ત હું અત્યારે વાત કરું છું કે એ લોકો એ પ્રોબ્લેમ સોલ્વ કરતા જ હશે કે જેમાં pH શોધવાની કે pOH શોધવાના log દ્વારા શોધવાનું આવે છે. ઓકે, pH log H3O+ to the base 10 એ રીતે આપણે શોધીએ જ છીએ log અને એન્ટી log પણ શોધીએ. log ને પેલી બાજુ લઈ જાવ બરાબર, નહીં તો એન્ટી log થાય. આ રીતે આપણે એને શોધીએ જ છીએ. તે જ રીતે લોરી બ્રોન્સ્ટેડ એસિડ બેઝ. લોરી બ્રોન્સ્ટેડ એસિડ બેઝ માં ખાસ યાદ રાખજો કે એસિડ માં આવશે H+ ડોનેટ કરે છે એટલે કે દાન કરે છે, H+ એક્સેપ્ટ અથવા તો ગેઇન કરે છે. ફ્રેન્ડ્સ ખાસ ધ્યાન રાખજો કે આમાં દરેકે દરેક ઇનફેક્ટ મેં પણ પહેલા આમાં કન્ફ્યુઝ થતો હતો. પછી એમ કે રોબર્ટના આપણે લેવિસ એસિડ બેઝ ના આધારે એસિડ અને બેઝ કોને કહે છે. પછી આવી રીતના એમને કહેવાનું તેમાં કે એસિડ સ્વાદે ખાટા હોય છે, બેઝ સ્વાદે તોરા હોય છે. એ આનો સિદ્ધાંત નથી. ઓકે, એ આમનો પ્રિન્સિપલ ના મળે. સોરી, પ્રિન્સિપલ, માય મિસ્ટેક. તો એ આમનો પ્રિન્સિપલ નહીં મળે. પ્રિન્સિપલ એનો કયો છે કે ઇલેક્ટ્રોન ને આધારે છે, આમાં પ્રોટોન ને આધારે છે. H+ એટલે પ્રોટોન છે. મેં અહીં એટલા માટે જ તમને પહેલા એક કન્સેપ્ટ ક્લિયર કર્યો કે H+ એટલે પ્રોટોન કહેવાય છે. ખાસ ધ્યાન રાખજો કે મેં આ કન્સેપ્ટ કેમ વચ્ચે મૂક્યા છે. આ વિડિયો એટલા માટે મેં થોડો પાછળથી લીધો કે જેમાં 11 12 નો થોડો ઘણો કન્સેપ્ટ ક્લિયર થાય. તો આના પછીના વિડિયો જે મેં મૂકીશ કાલે, તો તેમાં 11 12 નો કન્સેપ્ટ થોડો ઘણો ક્લિયર થશે. આ લીધે કોઈ બીજો એટલે એનો કોઈ પણ મેં રિએક્શન મૂકાય તો ખ્યાલ આવશે. કારણ કે ઓર્ગેનિકમાં ખાસ આની જરૂર પડે છે અને ફિઝિકલ કેમિસ્ટ્રીમાં તો ખાસ એની જરૂર પડે છે. તો લેવિસ એસિડ બેઝ, હવે આ તમારું થઈ ગયું કમ્પ્લીટ. હવે લેવિસ એસિડ બેઝ, ચાલો લેવિસ એસિડ બેઝ એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આમાં એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે, એક્સેપ્ટ કરે છે. આમાં ઇલેક્ટ્રોન ડોનેટ કરે છે અથવા તો ગેઇન લખી શકો. ગેઇન એટલે મેળવવું. ઓકે, એટલે કે મેળવે છે. યાદ રાખજો કે અહીં એક જોવા મળે છે તમને, H+ ડોનેટ કરે છે, અહીં ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરે છે. અહીં H+ એક્સેપ્ટ કરે છે, અહીં ઇલેક્ટ્રોન ડોનેટ કરે છે. એટલે અહીં તમે દરેકમાં કન્ફ્યુઝ થાવ તો કોઈ પણ એકને યાદ રાખો અને પછી બાકીનું ઉલટ સુલટ તમે કરી શકો છો. હવે આમાં બીજો એક પોઈન્ટ અગત્યનો છે કે લેવિસ એસિડ બેઝને આધારે તમે SN1, SN2 અને SN રિએક્શન તમે સમજાવી શકો છો. તમને ખ્યાલ હશે તો આલ્કેન અને હેલો આલ્કેનનું હેલો આલ્કેન સંયોજનો, આઈ થિંક હેલો આલ્કેન કમ્પાઉન્ડ્સ, એ ચેપ્ટરમાં તમારે આવે જ છે. SN પ્રક્રિયાઓ, SN1, SN2 એવું કઈ આવે જ છે. એવી પ્રક્રિયાઓ આવે છે થિયરી, મને ખબર છે. એ ત્રણ પ્રક્રિયાઓ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન એક્ઝામિનેશન. એ ત્રણમાંથી એક તો પડે જ ગમે તે. આજ સુધીનો મારો રેકોર્ડ છે કે આ વસ્તુ પડે જ, ગમે તે રીતે આવે જ છે. તો આમાં અને ઇવન 11 12 માં તો ઘણી બધી એવી રિએક્શન છે કે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, જે હું તમને અત્યારે કહું ને તો પણ તમે કહેશો કે એ વસ્તુ ખરેખર સર પૂછાય એવી છે. ચાલો, તો આમાં આપણે જોઈએ કે બીજો કયો પોઈન્ટ એમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. જરા આને હું કટ રાખું છું. ઓકે, તો લેવિસ એસિડ કરું ને, લેવિસ એસિડ અને લેવિસ બેઝ, આ એક વસ્તુ છે
તે ખાસ ધ્યાન રાખજો. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે પોઈન્ટ તમારો SN1 SN2 થિયરી વાળા આપણા 11 12 વાળા સ્ટુડન્ટ એને માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે મિત્રો. તો લેવિસ એસિડ એટલે ઇલેક્ટ્રોફાઇલ અથવા ઇલેક્ટ્રોફિલિક. હવે આના અથવામાં લેવિસ બેઝમાં શું આવે? ન્યુક્લિયોફાઇલ અથવા ન્યુક્લિયોફિલિક. ફ્રેન્ડ્સ ખાસ ધ્યાન રાખજો, આ બેઝિક તમે યાદ રાખશો એટલે તમારું અડધું 11 12 સાયન્સમાં તમને કઈ વસ્તુ ન આવડે એવું બને જ નહીં. આ પહેલા ખાસ ધ્યાન રાખો તો તમને ફિઝિકલ કેમેસ્ટ્રીમાં કોઈ પ્રોબ્લેમ નહીં આવે. આના સિવાય એના ઘણા બધા નિયમો આવે છે અને તેમાં પણ મેં તમને કહી દઉં છું કે વાયુ અવસ્થાના આધારે તેના નિયમો આવે છે. વાયુના નિયમો, બોયલના નિયમ, ચાર્લ્સ ગેલ્યુસેક્સના નિયમ, ગેલ્યુસેકના નિયમો, આ અલગ અલગ નિયમો આવે છે. હવે ગેલ્યુસેકના નિયમમાં તો વોન્ટોફનો ગેલ્યુસેકનો નિયમ, વોન્ટોફનો ચાર્લ્સનો નિયમ, વોન્ટોફનો બોયલનો નિયમ, પછી બિયર લેમ્બર્ટ લો, આવા ઘણા બધા આવે છે કે જે તમને પૂછવાની શક્યતા વધારે છે, જે મોટે ભાગે ઇમ્પોર્ટન્ટ પડે છે આમાં. એટલે આ 11 અને 12th માં ખાસ પૂછાશે મિત્રો. ઓકે, તો આવા બેઝિક હજુ જોઈતા હોય તમને તો મને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટમાં કહી શકો છો. થેન્ક યુ.